હેલો મહાદેવ. આજે જો સૌથી પહેલાં રૂટીન કામ પતાનું છે. શાક મૂકી દીધું, રોટલી થઈ ગઈ છે એટલે શાક વગાડી દીધું ને આ બાજુ મમ્મી પપ્પા દ્રિશાદ્રિયાને લેવા આવી ગયેલા. બિકોઝ એ કંઈ જ કામ નહીં કરવા દેતી હતી એટલે મમ્મી કે હું બંનેને લઈ જઈશ. એટલે બંને ખાલી ખુશી જુઓ. હવે આમથી આમ થાય છે કે આ લોકો કશે મને મૂકીને જતા નહીં રહે. મમ્મીએ બંનેના માથા ઓળવા બેસી ગયા છે ને હું બંનેનું બેગ તૈયાર કરતી હતી. અને જુઓ આ ફેવરેટ રૂમાલ છે એટલે સૌથી પહેલાં એ લીધો. અને દ્રિયા મને કહેવા આવે છે કે મમ્મા ટાટા, હું જાઉં છું દાદા સાથે. હા જો મામા. અને આ જોજો એની બેગ લઈને ભાગી કે દાદા લઈ લો. અને ફાઇનલી એ લોકો પહોંચી ગયા છે બા દાદા જોડે. હવે ઘરે ટાટા જો કેવું ઘરે છે. અને મારે આખી હવે પલંગ ખાલી કરવાનો તે મસ્ત આખો ખાલી કર્યો. અંદરથી સાફ કરવાની હતી એ બધું કરીને હવે ફાઇનલી ગયું બીજા રૂમમાં. અને બીજા રૂમમાં આખી ધોવાની હતી. મસ્ત આખી ઘસીને સાફ કરી મેં ને મમ્મીએ. અને બહુ જ ભૂખ લાગેલી. 3 વાગી ગયેલા, 3:30 જેવું. એટલે મેં ને મમ્મી પહેલાં જમવા બેસી ગયા અને પાછા અમે લાગી ગયા કામ પર. એક રૂમ પતી ગઈ અને 5:30 જેવું થઈ ગયેલું. એટલે મારી રૂમમાં હું પાછી આવી ગઈ ને બધું પાછું હવે અંદર ગોઠવવાનું હતું. બધું ખંચેરીને ગોઠવ્યું અંદર. અને વચ્ચે બ્રેક પાડી. પપ્પા પફ લઈ આવ્યા અમારા માટે. અમે નાસ્તો કર્યો અને 7 વાગી ગયેલા. બધું પતી ગયેલું. 2 રૂમ ખાલી બાલ્કની બાકી હતી. બાલ્કની ધોઈ નાખી. બધું કામ ફિનિશ થઈ ગયું. અને બસ હું ફ્રેશ થવા જતી હતી. અને આજે બસ થોડું ગોઠવવાનું બાકી છે. એ તો હવે રોજ થયા કરશે થોડું. અને હું ફ્રેશ થઈ ગઈ. અને આ બાજુ મમ્મી પપ્પા અને અમે 3 હવે આરામથી બેઠા હતા. ફાઇનલી 8 વાગી ગયેલા. અને આ બાજુ મેં થોડી વાર બેસીને પપ્પા માટે ચા મૂકી દીધી, દૂધ મૂકી દીધું. અને મને મમ્મીને પાછું એક કામ યાદ આવ્યું. તમે એક કામ માટે નીકળી ગયેલા, રિટર્ન આવ્યું તો નીરવ આવી ગયેલા. પછી અમે ત્રિશાદ્રિયાને લેવા ગયા. અને આ બાજુ ચંપાઓને આવું નહીં હતું. દર વખતનું છે. જો ટાટા કહી દીધું મને કે જાય એમ જાય પછી આવવાનું નામ નહીં લે. અને આ બાજુ અમે ત્યાં જમવા બેઠા હતા અને દહીંનું ફેશિયલ કર્યું. બંને જોડે ત્યાંથી ઊભી નથી થતી. પેલી મને કે જો આ કેવું કરે છે. એ કરી નથી જોતી. જો હજી પેલી એને ચાંદલા કરી આપે છે દહીંથી. જો આંખે લગાડ્યું. અને આ બાજુ બંનેને 10 મિનિટ મોબાઈલ આપ્યા, શાંતિથી બેસો, અમને કંઈક વાત કરવા દો. અને મમ્મીને ખબર છે કે આ વિડીયો ઉતારે છે એટલે હસું કરતી હતી પણ હશે નહીં. શાંતિથી મેં બેઠા હતા, વાતો કરી. અને ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો બંનેનો જો બધાના વિદાય સમારંભ ચાલે છે. જુઓ સાંજે પપ્પા એને પગે લાગતા શીખવાડેલું એટલે જો બધાને પગે લાગતી હતી. જો હવે પાછી મામા જોડે જશે. બધાને એવી પગે લાગતી હતી. પેલી મને પગે લાગવા આવી. હવે પાછી ગઈ પપ્પા જોડે પગે લાગવા. બંને સામે જય શ્રી કૃષ્ણ કરશે આ ચંપાઓ. અને પછી અમે ફાઇનલી ઘરે આવી ગયા. હવે સૂઈ જશું. અને એમ બી ઊંચાડી છે ને. મહાદેવ, ગુડ નાઇટ, બાય.